કેમ આજે બંને જણા સ્ટ્રાઇક ઉપર છો? રસોડું બંધ છે? કેમ પ્રજા? અમારું સ્થાન ફક્ત રસોડામાં જ હોય? અરે હોય કઈ, તમારું સ્થાન તો મારા હૃદયમાં છે. ભારે ભારે લાગે છે. કઈ નહીં આનો તો કાન છે કે એરિયલ છે? બેસો ને. શું થયું છે આને? પપ્પાજી, જૈન જાગૃતિ વાળા છે ને સિંગાપુર જાય છે. એમ તો નાસા વાળા ચંદ્ર પર જાય છે. આપણે થોડા કોઈને રોકી શકવાના હતા બેટા? નો ધેટ ઇઝ નોટ ધ પોઈન્ટ. એકચ્યુઅલી આ વખતે મારા પિયર સાઈડનું આખું ફેમિલી જવાનું છે. 14 દિવસ માટે લઈ જવાના છે. ₹65,000 ઓનલી માં. તો પપ્પા, હું ને મનોજ જઈએ? નહીં બેટા, 14 દિવસ માટે મનોજની ગેરહાજરી ફેક્ટરીમાં પોસાય એમ નથી. તો રાહુલને કહો, 14 દિવસ માટે ફેક્ટરી સાચવી લેશે. રાહુલ કોઈના કયામાં છે? તો એની સજા અમને શું કામ? ના એટલે પપ્પાજી, રાહુલભાઈ આમ આટલા બધા ગેરજવાબદાર ને ઇરરિસ્પોન્સિબલ છે, છતાં પણ તમે એમને કાંઈ નથી કહેતા. મારો મનનું તો તમારો પડ્યો વર્ડ ઝીલે છે, તો અમારી સાથે આવું શું કામ? મારે મનોજને ઘડવાનો છે. તો રાહુલભાઈને કેમ નહીં? ઉકરડો આપમેળે વધે, બગીચાને વિકસાવવો પડે. આ બધા તમારા બહાના છે પપ્પાજી. બાના નથી, તમને મોકલવાના હમણાં સંજોગો નથી. સંજોગો નથી કે તમારી ઈચ્છા નથી? તમે નહીં જાઓ એટલે નહીં જાઓ. જાગૃતિ, જાગૃતિ. ગુજરી ગઈ. હા, શું થયું? શું નથી થયું ને એ પૂછ મને. અચ્છા, શું નથી થયું? મનનું. જાગૃતિ, જો હું સખત થાકેલો છું. હા, તે થાકીને ટાયરિંગ તો થાય ને. 24 કલાક ઓફિસમાં ડોંકી વૈતરું તું એકલો જ તો કરે છે. ડોંકી વૈતરું? ગધા વૈતરું. મનોજ, ગધા વૈત્રો કરીને બિઝનેસ હેન્ડલ કરવામાં તને કોઈ પ્રોબ્લેમ છે બેટા? અત્યાર સુધી નહોતો પપ્પા, પણ હવે છે. મનોજ, પપ્પા, અરે ઓફિસથી ચાવી. મારાથી હવે આ બિઝનેસ નહીં સંભાળાય. શું? ઓફિસમાં જે 2 લાખ કેશ પડ્યા હતા એ તમે રાહુલને આપી દીધા. હા. મને કહ્યું પણ નહીં. મારે તને શું કામ કહેવું જોઈએ? શું કામ ન કહેવું જોઈએ? હું તારો બાપ છું કે તું મારો બાપ છે? વાત બાપ દીકરાની નથી, વાત ઓફિસના અકાઉન્ટની છે. રો મટીરીયલ વાળાની ડિલિવરી આવવાની, તે લોકોને કેશ જોઈતા હતા, એટલે મેં કઢાવીને રાખ્યા હતા. તમે રાહુલને આપી દીધા. પાર્ટી સામે મારું કેટલું નીચા જોણું થયું. તમે રાહુલને 2 લાખ રૂપિયા આપ્યા? હા, અને ગયા અઠવાડિયે તમે એને 75,000 કેશ આપ્યા હતા ને. સો વોટ? તમે બધા કાન ખોલીને એક વાત સાંભળી લો. રાહુલ આપણા બિઝનેસમાં પાર્ટનર છે. તો અમે લોકો શું હમાલ છીએ? જાગૃતિ, ના, હમણાં થોડી વાર પહેલા મેં એમની પાસે સિંગાપુર જવા માટે પૈસા માંગ્યા, તો મને કહે છે કે હમણાં સંજોગો નથી. સંજોગો નથી કે પછી બજેટ નથી ને? ક્યાંથી હોય બજેટ? 2 લાખ રૂપિયા રાહુલભાઈને આપવાના હતા તે. પપ્પાજી, તારી જોડે આટલો મોટો ભેદભાવ કરીને ડિફરન્સીસ શું કામ રાખે છે ને, એનું કારણ મને હવે સમજાય છે. શું કારણ છે? એ જ કે રાહુલભાઈ આમના, એટલે કે તમારી બીજી વારની પત્નીના સંતાન છે, જ્યારે મનોજ તમારી પહેલી વારની પત્ની જે ગુજરી ગઈ છે ને એનું સંતાન છે. વાહ પપ્પાજી વાહ, નવીનો લાડકો અને ગુજરી ગઈ એનો દવલો. આ તમે શું બોલો છો જાગૃતિ વહુ? મેં ક્યારે રાહુલ અને મનોજ વચ્ચે ફરક કર્યો છે? ઉલટાનું મેં મનોજને વધારે પ્રેમ કર્યો છે. એ જાણું છું મમ્મીજી, એટલા માટે તો આ ઘરમાં ટકી રહી છું. મને ખબર છે કે તમે રાહુલભાઈ કરતા મનોજને વધારે પ્રેમ કરો છો, પણ શું પપ્પાજીનો એટીટ્યુડ પણ આવો જ છે? પપ્પાજી માટે તો આંગળીથી નખ વેગળા એટલે વેગળા. પપ્પાજી માટે રાહુલભાઈ એમની ડાળી પરનું ઉગેલું ફૂલ છે, જ્યારે આ મનોજ એમના ફ્લાવર પોટમાં પડેલું પ્લાસ્ટિકનું ફૂલ. જાગૃતિ. અરે શું જાગૃતિ? આ જાગૃતિ હવે જાગી ગઈ છે. ના, જમવામાં જગલો અને કૂટવામાં ભગલો, નાનાને લાડવો ને મોટાને લાડ, આ તે ક્યાંનો ન્યાય છે? હવે હું એકલી બોલું કે તમે કઈ બોલશો? બોલ, તું પણ બોલ. આજે બોલ. શું બોલું પપ્પા? તમારા મનમાં શું છે કઈ સમજાતું જ નથી. તમે રાહુલને ખુશ રાખો ને, એની સામે મને કોઈ વાંધો નથી, પણ બીજા બધાને દુખી નહીં કરો. અને તમે મોટા છો, તમારી નજરમાં બધા સરખા હોવા જોઈએ. રાહુલ જે માગે બધું તમે પૂછ્યા વગર આપી શું કામ દો છો? એક મિનિટ પ્રજા, તમે રાહુલને પૂછતા કેમ નથી કે આટલા બધા રૂપિયાનું શું કરે છે? લોક સરકાર, બોલો પપ્પા બોલો, તમે એને ના પાડતા અચકાવ છો શું કામ? મનોજ, પપ્પાજી,
ક્યાંક રાહુલભાઈ તમને બ્લેકમેલ તો નથી કરતા ને? એવું તો નથી કે તમારી કોઈ દુખતી રગ એમના હાથમાં હોય? ના, એવું કઈ નથી. તો પછી શું કામ તમે રાહુલભાઈને આ રીતે છાવરતા આવ્યા છો? છાવરતો હતો, પણ હવે છાવરવાનો પ્રશ્ન ઊભો નથી થતો, કારણ કે એને મને પ્રોમિસ આપ્યો કે છેલ્લી વાર પૈસા માંગે છે. હવે પછી પૈસા નહીં માંગે. એને 2-3 મહિનાનો સમય માંગ્યો છે મારી પાસે સુધરી જવા માટે, અને મને વિશ્વાસ છે મારો દીકરો સુધરી જશે. સુધર્યો? તમે કઈ વધારે પડતો જ વિશ્વાસ રાખો છો પપ્પા. સુધરે બીજા, આ રાહુલ નહીં. આ જોઈને શું મોકલ્યું છે? શું છે આ? નોટિસ છે. શેની? એણે ઘર અને ફેક્ટરીનો અડધો અડધ ભાગ માંગ્યો છે. મનોજ, હા મમ્મી, બોલો બોલો પપ્પા. હવે શું જવાબ આપો છો આ નોટિસનો? જવાબ આપો, એનો ભાગ મળી જશે. આ શું બોલી રહ્યા છો તમે? તમે લોકો સમજતા કેમ નથી? એનો ભાગ નહીં આપે તો ઘર છોડીને ચાલ્યો જશે, અને હું નથી તો કે મારો દીકરો ઘર છોડીને જાય. અરે હા, પણ કેટલી મોટી રકમ ચૂકવવી પડશે એનો અંદાજ છે તમને? છે, અંદાજ છે મને. તો મમ્મી ક્યાંથી લાવશો આટલી મોટી રકમ? અરે આ ઘર અને ફેક્ટરી બેવ ગીરવે મૂકવા પડશે મમ્મી. તો મૂકી દેશે ગીરવે. રાહુલ માટે ઘર અને ઓફિસ વેચી નાખશે મિસ્ટર પ્રદીપ જાગીરદાર. પોતાના વાલા દીકરા માટે પોતાના મોટા દીકરા અને દીકરીના ભવિષ્યને પણ દાવ પર લગાડતા અચકાશે નહીં આ માણસ. સરકાર, અને એટલું જ ઓછું હોય ને તો હું મારા દ્રષ્ટિના અને જાગૃતિના ઘરેના કાઢ્યા પૂછું, વેચી નાખો ને કરી નાખો બધું ફનાફત્યા. સરકાર, રાહુલ, પાછી જો આ વખતે તમે રાહુલભાઈને એમનો ભાગ આપ્યો છે ને, તો હું ને મનોજ પણ આ ઘર છોડીને જતા રહીશું. પછી રેજો તમે ને તમારો લાડકો દીકરો રાહુલ આ ઘરમાં એકલા. ઇનફ. વહુ છો, વહુની મર્યાદામાં રહેતા શીખો અને જવાન પર લગામ આપો. તમે તમારા પુત્ર પ્રેમ પર લગામ આપો. આ નિર્ણયમાં હું વહુની સાથે છું. આજે તમારે ફેસલો કરવો પડશે. તમે રાહુલને આ ઘરમાંથી કાઢી મૂકશો કે પછી હું અને દ્રષ્ટિ પણ ઘર છોડીને જતા રહીએ? દ્રષ્ટિ, જાગૃતિ વહુ, સામાન બાંધો. નહીં, તમે લોકો આ ઘર છોડીને નહીં જતા, પ્લીઝ પ્લીઝ. તો નિર્ણય કરો મિસ્ટર પ્રદીપ જાગીરદાર. આ ઘરમાંથી અમે જતા રહીએ કે પછી તમે રાહુલને કાઢી મૂકશો? અરે કાઢી મૂકવાનો વારો જ નહીં આવે ને કાઢી જવો પડશે આ ઘરમાંથી. એનો ભાગ આપીએ પેલા એ જ આ ઘરનો ભાગ નહીં રહે. એટલે તમે કેવા શું માંગો છો? એને જીવલેણ રોગ થયો છે. માત્ર 2 જ મહિના જીવવાનો છે. નહીં પ્રજા, હા સરકાર, માત્ર 2 જ મહિનાનું આયુષ્ય છે. એને કેવો રોગ થયો છે જેનો કોઈ ઈલાજ નથી. તમે ખોટું બોલી રહ્યા હું છો. પણ ઈચ્છું છું કે આ ખોટું હોય, પણ આપણા કમનસીબે આમાં સાચી છે ને હું નહીં. બધા જ ડોક્ટરનું આ જ કહેવું છે. તમારા પપ્પા શું બોલી ગયા? મારે તો માનવામાં જ નથી આવતું કે આપણા રાહુલને અનનોન ડિઝીઝ થયો છે. અરે ડોક્ટરના રિપોર્ટ, કોઈ ડોક્ટર ખાતરીપૂર્વક નથી કહી શકતું કે એને કયો રોગ થયો છે. એના શરીરના કોષો નષ્ટ થતા જાય છે. શરીરની પ્રતિકાર કરવાની શક્તિ રૂંધાતી જાય છે. સાજો સારો દેખાતો રાહુલ ક્યારે ડરી પડશે કહેવાય નહીં. આ વાતની તમને ક્યારે ખબર પડી? 6 મહિના પહેલા જ. અને એટલા માટે જો યુરોપ લઈ ગયો હતો. તમને બધું ફરવા લઈ ગયો તો ના, કોઈને ફરવા નહોતો લઈ ગયો. એ સવારથી સાંજ યુરોપમાં ફરતો ને હું આશાના કિરણની શોધમાં જુદા જુદા ક્લિનિકમાં ભટકતો. જવાબમાં બધા જ ડોક્ટરે નિશાસો નાખ્યો. અને ત્યારે જ મેં નક્કી કરેલું, મારા રાહુલને દુનિયાનું બધું જ સુખ આપીશ, દુનિયાની બધી જ ખુશી આપીશ. તમે લોકોને એમ છે ને રાહુલને વધારે પડતા લાડ કરું જાઉં કરું છું, કારણ કે મારો રાહુલ મને તમને બધાને છોડી
નહીં સરકાર, મારા ખભા ઉપર આંસુ વહાવી મારા ખભાને નબળો ન પાડો. આ ખભાએ તો જુવાન જો દીકરાને કાંદ આપવાની છે. પપ્પા રાહુલને ખબર છે કે નહીં, એને ખબર નથી ને ખબર પડવી પણ ન જોઈએ. મોત કરતા મોતનો ભય વધારે ખતરનાક હોય છે. એને જો ખબર પડી ગઈ તો 2 મહિના જીવવાનો હશે તો 2 જ કલાક. હું તમને હાથ જોડું છું, એને આ વાતની ગંધ ના આવવી જોઈએ. જરા સરખી પણ ગંધ ના આવવી જોઈએ. નહીં, કોઈ રડવાનું નથી. સૂકવી નાખો, આંખના આંસુને સૂકવી નાખો. આ એક એવી રમત છે જેમાં હાર નિશ્ચિત છે, છતાં ખુમારી તો જીતની જ રાખવાની છે. મારા ત્યાં નહીં થાય. નહીં સરકાર, કરવું પડશે. હું જાણું છું આ પાણીમાં પડ્યા પછી કોરા રહેવા જેટલું અઘરું છે, પણ મોતને પડકારવાની આપણામાં ત્રેવડ નથી કે નથી એને આવકારવાની હિંમત. પણ એને છુપાવવાની કળા તો આપણે હસ્તગત કરવી જ પડશે. તે મારા દીકરાને મોતનું ઈજન આપ્યું છે ને, જા. અમે હસ્તે મોઢે સ્વીકારીએ છીએ, પણ એક વાત તું પણ ખ્યાલમાં રાખજે. મોત કેરા નામથી ગભરાઈએ એવા અમે નથી, બીકથી વ્યવહાર ચૂકી જઈએ એવા અમે નથી. તે દીકરો દીધો છે ઉધાર 4 દી માટે, એને પાછો સોંપતા અચકાઈએ એવા અમે નથી. રોંગ એટલે સાવ ખોટું દ્રષ્ટિબેન. સાંજે રાહુલભાઈની બર્થડે પાર્ટીમાં તમે આ રીતે ડાન્સ કરવાના છો? હવે હું તમને સ્ટેપ બતાવું ને, જરા ધ્યાનથી જોજો. પેલા ડાબી બાજુએ લેવાનો સ્ટેપ. સાસ ગાલી દેવે, દેવરજી સમજા લેવે, સસુરાલ ગંદા ફૂલ, સસુરાલ ગંદા ફૂલ. અરે એમાં ગંદા ફૂલ નથી, ગેંદા ફૂલ છે. સસુરાલ વિશે તમને વધારે ખબર કે મને? ડોન્ટ ડિસ્ટર્બ નાઉ. આ દ્રષ્ટિબેન જુઓ, પેલા ડાબે લેફ્ટ, પછી જમણે રાઈટ, પછી પાછું ડાબે લેફ્ટ, પછી પાછું જમણે રાઈટ, પછી લેફ્ટ રાઈટ ડાબે જમણે સાથે સાથે ટુગેધર અગેન. હવે તમે સમજીને બરાબર અન્ડરસ્ટેન્ડ થયા કે નહીં? ભાભી મને હમણાં સીધા સ્ટેપ્સ જ બતાવો. આ ચશ્માના લીધે લેફ્ટ રાઈટ ના લોચો છે. લેફ્ટ રાઈટ માં લોચો છે, હા. ઉપર નીચેમાં લોચો નથી ને? ના. તો જાઓ ઉપર જઈને જોઈ આવો કે મમ્મી પપ્પા તૈયાર થયા કે નહીં. મમ્મી પપ્પા તમે તૈયાર થયા કે નહીં? રાહુલ આવતો જ હશે. બોલો, બેનને આંખમાં લોચો ને ભાઈને મગજમાં લોચો. પરણી શું કામ મારા જેવા મગજમાં લોચાવાળા માણસને? તે નહોતી જ પરણવાની. આ તો મારી માએ કીધું તું કે પુરુષ જેટલો વધારે મૂર્ખ, સંસાર એટલો જ વધારે સુખી. તો મેં પણ ક્યાંક વાંચેલું અમલમાં મૂક્યો હોત ને તો આજે દુખી નો થયો હોત. શું? કે વાંકાનેરની છોકરીને તો પરણવું ન જોઈએ. મનનો? ના એટલે આટલી છોકરીઓથી તો ખાસ દૂર રહેવું. એ ભાવનગરની ભાન વગરની, ચોરવાડની ચસ્કેલ, વેરાવળની વેતા વગરની ને વાંકાનેરની વંઠેલ. તે અમે લોકો રહેતા હતા વાંકાનેરમાં, બાકી મારો જન્મ બાય બર્થ તો મોરબીમાં થયો છે. તો મોરબી માટે તો ખાસ લખ્યું છે. અરે રાજકોટની રમતિયાળ ને અમદાવાદની વિફરેલ, નાગપુરની નાક વગરની ને મોરબીની તો માથા પરેલ. તે લખનારની માં ક્યાંની હતી એ નહોતું લખ્યું? લખ્યું તું ને, એ પણ મોરબીની જ હતી. એ જાગૃતિ, મને આમ ભગાવ નહીં કર. વહેલી સવારે મને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તે પડે જ ને. વહેલી સવારે આ બાબા રામદેવના ભક્તો બધો જ ઓક્સિજન લઈ લે છે. એટલે તને ક્યારની કહું છું કે વહેલી સવારે શ્વાસ લેવાના જ નહીં. તો શું? જાગૃતિ બાબુ, મનોજ, તમારી મમ્મી નીચે ઉતરી જરા, વધારે પડતા અપસેટ છે, એને ચીયર અપ કરવાનો છે, મેક ધ એટમોસ્ફિયર લાઇવલી. ઓકે સરકાર આવો, સરકાર નીચે આવો. હા, લાગે છે ને સરસ રીતે તૈયાર થઈને
વાહ વાહ પહેરીને જાણે મમતા બેનર્જી રેલવે બજેટ રજૂ કરવા ઉતરતા હોય. હા ચલો સીધા પાર્ટી પર જઈએ અને તમે ડેકોરેશન જોઈ લઈએ. કમ 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 કમ. અરે પપ્પાજી પેલા મમ્મીજીનું ડેકોરેશન તો જુઓ કેવું ફેન્ટાસ્ટિકલ છે. અરે આ સાડી ક્યાંથી લીધી છે ખબર છે? ના મને નથી ખબર. સરકાર રાહુલ એરપોર્ટ પર ઉતરી ગયો છે. હવે એટલે સીધો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. નથી ઉજવવા મારે રાહુલનો બર્થડે. નથી ઉજવવો. એ મારી સામે આવશે, હું એની સાથે વાત કઈ રીતે કરીશ? એ મારી આંખોમાં આંખો નાખીને જોશે અને મને એક જ વાત યાદ આવશે કે મારો રાહુલ માત્ર બે નહીં પ્રજા. આ વિચારે હું થરથરી ઉઠું છું. નહીં સરકાર, આજ આપણી કસોટી છે. પ્રભુ તારી કસોટી કરવાની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ભગવાને આપણને આ તક આપી છે એનો જન્મદિવસ ઉજવવાની. આ એનો છેલ્લો જન્મદિવસ. હા, પછી તો એ ફોટો થઈ જવાનો. પછી તો માત્ર એની તિથિ જ ઉજવવાની. રાહુલના ફોટા પર લાગેલો હાર એ આપણા જીવનની સૌથી મોટી હાર હશે. શું કામ મારા દીકરા સાથે આવો અન્યાય કર્યો ઈશ્વરે? સરકાર, ઈશ્વર એ તો મધમાખીનું સ્વરૂપ છે. મધ પણ આપે ને ડંખ પણ મારે. નિયતિની સામે કોણ લડી શક્યું છે? માણસના જન્મની સાથેની મૃત્યુતિથિ નક્કી જ હોય છે. સરકાર, એક માણસ ખુશીને અમારે હોટલમાં દાખલ થયો અને સામે બેઠેલા માણસનો ભરેલો ગ્લાસ ગટગટાવી ગયો. પેલા કહ્યું, બેવકૂફ શું કરે છે, આ મારો ગ્લાસ. તો પેલા કહું, આજે એટલો બધો ખુશ છું કે મને કઈ ખ્યાલ જ ન રહ્યો. ચારે બાજુથી મને ખુશીના સમાચાર મળી રહ્યા છે. મારો દીકરો પહેલા નંબરે પાસ થયો, મારી દીકરીની સગાઈ નક્કી થઈ ગઈ, મને ઓફિસમાં પ્રમોશન મળ્યું છે. પણ તું કેમ ઉદાસ છે? તો પેલા કહ્યું, મારું તારા કરતા બધું ઉલટું છે ભાઈ. મને ઘર ખાલી કરવાની નોટિસ મળી છે, મારી નોકરી ગઈ છે, મારી વાઈફને હોસ્પિટલમાં દાખલ કરી છે. આ બધા તે કંટાળ્યું બજારમાં ગયો, બજારમાંથી ઝેર ખરીદ્યું, ગ્લાસમાં નક્કી પીવું કે ના પીવું વિચારતો હતો, ત્યાં તું આવ્યો, ગ્લાસ ઉઠાવ્યો અને ગટગટાવી ગયો. જેને મરવું હતું એ જીવી ગયો અને જેને જીવવું હતું એ નિયતિ. સરકાર, નિયતિ. ઉપરવાળાનો સ્ક્રીન પ્લે કોઈ નથી સમજી શક્યું. અને એટલા માટે જ કહું છું, સ્મશાનની એસ્ટ્રેમાં જેમ આખું ખંખેરી નાખીએ એમ સમજણની એસ્ટ્રેમાં નિરાશાને ખંખેરી નાખો. હું પ્રયત્ન કરીશ. પ્રયત્ન નહીં, મને પરિણામ જોઈએ છે. હસો સરકાર, હસો હસો હસો. મમ્મીજી, જો હવે તમે નથી હસ્યા ને તો તમને પપ્પાજીના સમ છે. હું તમને ક્યાંય આડો આવું છું? ના પપ્પાજી, આ તો જેના સમ આપીએ ને એનું આયુષ્ય વધે. તો તમે રાહુલને સમ કેમ ના આપ્યા? મારા રાહુલનું આયુષ્ય થોડુંક તો વધી જાત. એ હરી, ત્યાં ઠોયાની જેમ શું ઉભો છે? ટેક્સીમાંથી સામાન કાઢ. સરકાર, રાહુલ, ચલો ચલો ચલો, હસો હસો સરકાર, હસો હસો. મારે હજી એની કેક પર નામ લખવાનું બાકી છે. તમને બધાને યાદ છે ને પપ્પાજીએ શું કહ્યું છે તે? આપણે એને એક પણ વાતનો અણસાર નથી આવવા દેવાનો. બધાએ હસતું મોઢું રાખવાનું છે. તમારે પણ? હા, હું હમણાં આવી. મમ્મીજી, તમે જરા પણ ચિંતા ન કરતા, અમે બધા મોઢું હસતું જ રાખશું. પપ્પાજી, આટલું બસ? તમે હસો કે રડો કઈ ફરક જ નથી લાગતો. હરી, સામાન કાઢ્યો કે નહીં? સોરી, હું કોઈ બીજાના ઘરમાં આવી ગયો. હાય લા, આ તો મારું જ ઘર છે. મારા જ ઘરમાં આટલું બધું ગ્રેન્ડ વેલકમ. હાય હાય રાહુલભાઈ, આ શું કરો છો? હવે તમારાથી આ રીતે કૂદકા મારીને જમ્પિંગ ન કરાય. કેમ? કારણ કે હવે તો તમે ભાભી, હવે તો તમે એટલે શું? ના એટલે
હવે તો તમે ફોરેનમાં નથી રહ્યા, હવે તમે ઇન્ડિયામાં પાછા લેન્ડ થઈ ગયા છો એમ. બેટા આવતા કેમ મોડું થયું તને? શું પપ્પા આવા ટિપિકલ સવાલો પૂછો છો? એમ પૂછો કે બેંકોક અને પટાયામાં મેં શું કર્યું? બેંકોક અને પટાયા શું કર્યું હવે રાહુલભાઈ? જલસો કર્યો ભાભી, જલસો. અને હા, તમે જે 2 લાખ આપ્યા હતા ને, ઉડાવી દીધા. જાગૃતિ બહુ. વાહ, ઉડાવી દીધા. અરે ભાભી, પબ, ડિસ્કો, કસિનો, અંડર વોટર રાઇડ્સ અને પેરાગ્લાઇડિંગ. મેરા સ્લાઇડિંગ. મેરા સ્લાઇડિંગ નહીં, પેરાગ્લાઇડિંગ. તમને ખબર છે, હું અંડર વોટર રાઇડ્સમાં પણ ગયો હતો. અરે વાહ, અંડર વોટર રાઇડ્સ એટલે ત્યાં 24 કલાક પાણી આવે. છોડો પપ્પા, હું છે ને ત્યાં 20 ફીટ નીચે પાણીમાં ગયો હતો. ત્યાં બધા જ આમ ઓક્સિજન માસ્ક અને ડાબલા ચડાવીને ફરતા હતા. એક્ઝેક્ટલી આવા જ ડાબલા લાગતા હતા. 5 મિનિટ માટે મને એવું લાગ્યું મારી આજુબાજુ 20-25 દ્રષ્ટિઓ આટા મારી રહી છે. દ્રષ્ટિ નહીં, બાડી કે. દ્રષ્ટિ તો તારા મોઢે શોભતું જ નથી. તને ખબર છે, તું મને આમ આખો દિવસ બાડી બાડી, આંધળી આંધળી કહે છે ને, તો મારું ઓરિજિનલ નામ દ્રષ્ટિ છે એ તો હું ભૂલી જ ગઈ છું. પપ્પા, અને કોને મને બાડી કે આંધળી કે? એ આને શું થયું છે મોટા? મોમબત્તી કેને રાહુલ તું મને? રાહુલ તું મને મોમબત્તી કે છે ને, મને બહુ સારું લાગે છે રાહુલ. અને જો રાહુલ તારે જેટલા દિવસ ફરવું હોય ને તું ફર. ઓફિસનું ટેન્શન બિલકુલ નહીં લેતો. હું છું ને, હું જઈશ. અને હા, તારે જેટલા પૈસા જોતા હોય ને તું મને કહેજે, પપ્પા તને આપશે. ના એટલે તને ખબર છે આજે દિવસ કયો છે? જો મોટા, આપણી લાઈફમાં 2 જ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. જે દિવસે ખિસ્સામાં પૈસા હોય એ દિવસ દિવાળી, અને જે દિવસે ના હોય એ દિવસ હોળી. લર્ન. તારા ભાઈ પાસેથી કંઈ શીખીને લર્ન કર. આવું હોવું જોઈએ. પપ્પાજી, આના ખિસ્સામાં તો પૈસા હોય ને તોય આની તો હોળી ને હોળી જ હોય. આ કોઈ દિવસ મને 2 વસ્તુ ન કરવા દે. એક, ના શોપિંગ કરવા દે, અને બીજું, ના ખરીદી કરવા દે. જાગૃતિ બહુ. ના પપ્પાજી, જો આનું ચાલે ને તો આ તો મને સાવ ટાઈગર ડેઝર્ટ બનાવીને જ રાખે. ટાઈગર ડેઝર્ટ? ટાઈગર એટલે વાઘ ને ડેઝર્ટ એટલે રણ. વાઘ રણ. જો ને શું છે? બહુ લાફિંગ આવે છે તને? દીધો પપ્પા, અગરબત્તીએ ચટકો દીધો. આવી ગયો રાહુલ. ના, નથી આવ્યો. કેમ છે તું? કેવો લાગુ છું? જીન્સ પહેર્યું છે ને એટલે ઓળખાયો નહીં. ચડ્ડો નથી પહેર્યો? આવ ને, મારી બાજુમાં બેસ. પપ્પા, અરે શ્યોર આટલા પ્રેમથી મને જ બોલાવે છે? ઓફકોર્સ બેટા, બધાની વચ્ચે આટલા પ્રેમથી મને તો ન જ બોલાવે. કમાલ છે. બાકી માયાવતી અમરસિંહને બાજુમાં ફરકવા ન દે. માયાવતી વિફરે પેલા જા. ઓકે સરલા દેવી, તમારું પ્રવચન સ્ટાર્ટ કરો. આ 5 દિવસમાં જેટલી સલાહ ભેગી થઈ હોય ને એકી સાથે આપી દો. 2 લાખ રૂપિયાનો ધુમાડો કરી આપ્યો. તારા દોસ્તારો પછી આટલા બધા પૈસા વાપરે છે તે કે તારા બાપને પૈસાની જાળ છે? તું સુધરીશ ક્યારે? જો અમારા મનોજને જો. હેપી બર્થડે રાહુલ. તને યાદ છે રાહુલ, તું નાનો હતો ને ત્યારે મમ્મા મમ્મા કહીને આવીને મારા ખોળામાં બેસી જતો, મારા વાળ ખેંચતો, અને હું જેવી વાલથી તને કોળીઓ ભરાવા જતી ને કે તું મારા આંગળા કરડી ખાતો. તો આજે નું વેર લેવું છે? ના રે ના, વેર તો ઉપરવાળો લઈ રહ્યો છે અમારી સાથે. પપ્પા ઇઝ ઓકે? ઓફકોર્સ બેટા, તારો જન્મદિવસ છે જરા ભાવુક થઈ ગઈ. હા બડી, હેપી બર્થડે. ઓયા થેન્ક્સ. સના તારા માટે આલા ગ્રાન્ડ પાર્ટી રાખી છે બેટા. પાર્ટી? હા, હું અને ભાભી ડાન્સ કરવાના છીએ. હા, અને આ મનનો જોક્સ મારવાનો છે. એ તો તમારી સાથે પરણ્યો ને ત્યારથી એક જોક્સ જ બની ગયો છે.
અને આ બધું શું છે પાર્ટી એન્ડ ઓલ? પાર્ટી છે ને ફ્રેન્ડ્સની સાથે થાય, ફેમિલી સાથે તો જમણવાર થાય, જમણવાર. અને અમે તમારી પાર્ટીમાં હશે શું? પાઉં ભાજો ને પાણો પૂરો. અરે હોય કે બધી તારી મનપસંદ વાનગીઓ બનાવી છે. એ જે કંઈ પણ હોય, મને તમારી કોઈ વાનગીઓમાં રસ નથી, માફ કરો. અરે પણ એક મિનિટ, રાહુલભાઈ રાહુલભાઈ, તમને જે રસ પડે ને એવી પણ એક આઈટમ રાખી છે પાર્ટીમાં. તમારી માટે તો ખાસ કોકટેલ પાર્ટી છે. યસ રાહુલ, એટલે તારે તો આવું જ પડશે. હા હા, જો તમે પાર્ટીમાં નહીં આવો તો પાર્ટીમાં પી પીને ટાઈટ થઈને ઢોળી કોણ પડશે હે? એક્સક્યુઝ મી. લે, આને કોણે પાર્ટીમાં ઇન્વાઇટ કરી? એક મિનિટ ભાભી. એ છોકરી, તારી અહીંયા આવવાની હિંમત કઈ રીતે થઈ? હા, હું તારી સાથે વાત કરવા નથી આવી. મારી સાથે નહીં પણ મારા વિશે જ વાત કરવા આવી છે ને. તો કોઈ એવા કામ પણ ન કરવા જોઈએ કે મા બાપ સુધી ફરિયાદ કરવા આવવું પડે. તને શું લાગે છે તું મારા મા બાપને મારી ફરિયાદ કરશે એટલે આ લોકો મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે? હવે આ લોકો શું કાઢી મૂકવાના હતા? હું પોતે જ આ ઘર છોડીને જઈ રહ્યો છું. એ મારો નહીં, તારો પ્રોબ્લેમ છે. એ નહીં રાહુલ, આજે એક પણ શબ્દ નહીં બોલતો, અરે એક હું- પણ શબ્દ નહીં. રાહુલ તને હેરાન કરે છે ને, એ તારો પર્સનલ પ્રોબ્લેમ છે. અને તે દિવસે તે જ કહ્યું તું ને, મારો પ્રોબ્લેમ હું હેન્ડલ કરું છું તો કર ને. અહીંયા શું કામ આવી? બરાબર ને રાહુલ? વેરી ગુડ બેટા. અંકલ, તમે આટલા જવાબદાર માણસ થઈને મને આવો જવાબ આપો છો? અરે હું તો અહીંયા શું અહીંયા? એક મિનિટ રાહુલ, આજે તો તું કઈ બોલતો જ નહીં. અને તું કેમ, તું પોતાની જાતને બહુ સ્માર્ટ અને હોશિયાર સમજે છે ને, તો તારો પ્રોબ્લેમ જાતે સોલ્વ કરી લે ને. બરાબર ને રાહુલ? તું મને ધમકાવે છે કે એને? કમાલ છે, તમે બધા તો મારી પર જ તૂટી પડ્યા. અરે હું તો તમારા ભાઈની ફરિયાદ નહીં કરતી. ફરિયાદ નહીં કરતી. તે દિવસે તો અમારા ઘરમાં આવીને નાના મોટાનું ભાન રાખ્યા વગર ગમે તે બોલી ગઈ. અમે આવ્યા હતા તારા ઘરે ફરિયાદ કરવા. બોલ આંટી, તમે શું બોલો છો? તું જે સાંભળી રહી છે તે. અને ભલે હોય મારો દીકરો દારૂડિયો, જુગારી, મવાલી, ગમે તેવો હોય, મારો દીકરો છે, તારો નહીં. ચાલ ઊભી થા, ઊભી થા. બહાર જવાનો રસ્તો અહીંયાથી છે. મમ્મી, રાહુલ, આજે તો તું કઈ બોલતો જ નહીં. એ નહીં જશે ને તો હું જાતે જઈને એને મૂકી આવીશ. તમે બેઠા છો શું? ગાડી કાઢો. બેસી જા. મારે નથી બેસવું. તો ઊભી થઈ જા. હા, હવે હું ઓફિશિયલી કમ્પ્લેન કરીશ અને પણ પોલીસમાં. એ છોકરી ઊભી રહીને સ્ટોપ થઈ જા. આમ પોલીસ સ્ટેશનની ધમકી આપીને વોર્નિંગ કોને દે છે? હા, એ પણ અમારા રાહુલભાઈને. હવે જા જા, ત્યાંથી થાય એ કરી લે. અરે હું એક પણ પોલીસ સ્ટેશન નથી જ્યાં અમારા રાહુલભાઈ નથી રહ્યા. એટલે રાહુલભાઈ નથી ગયા ને એમણે બહારથી નથી જોયું. અને એવો તે શું ગુનો કર્યો છે મારા દીકરાએ? મને ગંદા ગંદા એસએમએસ કરીને હેરાન કરી મૂકી છે. આ એસએમએસ જો સંદીપના હાથમાં આવી જાય તો મારી શું હાલત થશે? લે, નાઉ ધીસ ન્યૂ સંદીપ હું 1 તારીખે મારા એની સાથે એન્ગેજમેન્ટ થવાના છે અને આ વાતની રાહુલને ખબર છે, છતાંય આ છતાંય શું? એક મિનિટ રાહુલ, તું આજે કઈ નહીં બોલતો. અને એ છોકરી, મારો ભાઈ આવું કરે જ નહીં. મારી પાસે પુરાવા છે. તમારો ભાઈ આવું કરે જ નહીં ને? ઉભા રહો, વાંચો આ એસએમએસ વાંચો. દ્રષ્ટિબેન, તમે હજી કુંવારા છો. હવે તમારાથી આવા ગંદા ગંદા એસએમએસ નો વંચાય. ભાભી, ના ના રાહુલભાઈ, હમણાં તમારી સામે દૂધનું મિલ્ક અને પાણીનું વોટર થઈ જશે. નાઉ લેટ મી રીડ ધીસ એસએમએસ. ઇંગ્લિશમાં છે. જાગૃતિ, તને ઇંગ્લિશ વાંચતા ક્યાં આવડે છે? અમુક લોકોને ખાલી બોલતા જ આવડે, સમજો? હવે ફટાફટ વાંચીને રીડ કરી બતાવ શું લખ્યું છે અરે આમાં. મને ધમકી આપી છે કે 1 તારીખે સગાઈમાં આવીને ધાંધલ ધમાલ કરશે. કરશે. કરી નથી ને. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે અને ગરજ્યા મેઘ કુદેશ વરસે નહીં.